તોફાની પવન અને વરસાદ ખાબકતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી। 2 દિવસથી ગુજરાતમાં વાવાઝોડું વિનાશ વેરી રહ્યું છે। તોફાની પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકતા ગામડાઓથી લઈને શહેર સુધી તબાહી મચી છે। અમદાવાદમાં પણ મોડી સાંજે ભારે પવન સાથે ખાબકેલા પવનને કારણે અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા। ઘણા ભાગોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ સહિતના વિસ્તારમાં મહાકાય વૃક્ષો તૂટી પડતા તંત્ર દોડતું થયું હતું। બંધ થયેલા રસ્તાઓને ક્લિયર કરાવ્યા હતા। આ તરફ અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસપોર્ટના સ્ટ્રક્ચર પર મિની વાવાઝોડું ભારે પડ્યું। સાંજના સમયે ભારે પવન ફૂંકાતા બસપોર્ટની એલિવેશન ગ્રીલ તૂટી પડી। ઊંચાઈથી પડેલા ગ્રીલના કારણે બસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ। અંદાજે 10 મિનિટ સુધી અહીં ભારે પવનો ફૂંકાયા। નજરે જોનારાનો દાવો છે કે થોડા સમય માટે અહીં ભયનો માહોલ સર્જાયો। બસ સ્ટેશન ઉપરાંત મોડાસા 4 રસ્તા નજીક એક સીડી નીચે પડતા કારને ભારે નુકસાન થયું। કોઈ ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો અરવલ્લીના મેઘરજના છે। મિની વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે વીજ તાર ટકરાયા હતા, જેથી કોઈ ફટાકડા ફૂટતા હોય તે રીતે વીજ તારમાં ધડાકા થયા। એક બાદ એક તણખા જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। તુરંત વીજ ટીમને જાણ કરી હતી।